Hello everyone. Financial accounting. આપણું ચેપ્ટર કન્ટિન્યુ છે. ચેપ્ટર નંબર 4 અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પરચેસ. ફ્રેન્ડ્સ, અત્યાર સુધીના આપણા આ ચેપ્ટરના 4 લેક્ચરની અંદર આપણે નોર્મલ ક્વેશ્ચન્સ જોયા, એટલે કે હાઉ ટુ પરચેસ બિઝનેસ પરચેસ કઈ રીતે કરવામાં આવે છે એના વિશે જોયું. એક બિઝનેસ બીજી કંપની અથવા તો બીજો બિઝનેસમેન ખરીદે ત્યારે એના ખરીદનાર જે પાર્ટી છે, એટલે કે પરચેસર પાર્ટી જે છે, એના બુક્સમાં અકાઉન્ટ્સ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં શીખીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું કે સૌથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે બિઝનેસ પરચેસ કરતી વખતે, ડિટરમાઇન પરચેસ પ્રાઇસ. પરચેસ પ્રાઇસ કઈ રીતે નક્કી કરવી એના વિશે આપણે 2 મેથડ જોઈ હતી, નેટ એસેટ મેથડ એન્ડ પરચેસ કન્સિડરેશન મેથડ. જસ્ટ અહીંયા આપણે થોડું રિવિઝન ટાઈપ, એટલે કે એક મેથડ આપણે યાદ રહી જાય એના માટે ડિસ્કસ કરીએ છીએ ઓનલી ફોર 2-4 મિનિટ, જેથી આપણો કન્સેપ્ટ ક્લિયર રહેશે દરેક ટર્મની અંદર. ઓકે, તો અત્યારે આપણે જે ક્વેશ્ચન જોયા, જે લાસ્ટ લેક્ચર્સમાં પણ આપણે જોયું હતું, તો લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે જે પણ ડિસ્કશન કરી એ બિઝનેસ પરચેસની એક સિમ્પલ મેથડ હતી કે આવી રીતે કંપની બિઝનેસ પરચેસ કરે, કોઈ પાર્ટનરશિપ ફર્મનો બિઝનેસ પરચેસ કરે, કોઈ પ્રોપ્રાઇટરશિપનો બિઝનેસ પરચેસ કરે, તો કંપનીના બુક્સમાં આ રીતે હિસાબો લખવામાં આવે છે. જેના માટે થોડી ઘણી કેલ્ક્યુલેશન કરવાની હોય છે આપણે, જેમ કે નેટ એસેટની કેલ્ક્યુલેશન હોય, પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન હોય. પરચેસ પ્રાઇસ માટે આપણે 2 મેથડ ધ્યાનમાં રાખવાની છે, નેટ એસેટ મેથડ અને પરચેસ કન્સિડરેશન મેથડ. સોરી ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈ શકીએ છીએ કે નેટ એસેટ મેથડ ક્યારે યુઝ કરવામાં આવે છે અને પરચેસ કન્સિડરેશન મેથડ ક્યારે યુઝ કરવામાં આવે છે એના માટે પણ થોડી આપણે વાત કરી હતી. તો અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પણ જોયા હતા લાસ્ટ લેક્ચરમાં. તો થોડું એ તમારે રિપીટ કરતું રહેવું પડશે અને ચેક કરતું રહેવું પડશે, યાદ રાખવાનું છે આપણે કે આ રીતે આપણે મેથડ યુઝ કરીશું. તો એ લાસ્ટ લેક્ચરમાં તમે જોઈ શકો છો, લાસ્ટ જે 4 લેક્ચર હતા આપણે એના અંદર. ઓકે, હવે એકદમ રિસેન્ટલી વાત જો કરીએ તો આપણે લેક્ચર નંબર 4 ની અંદર એક નવો કન્સેપ્ટ શીખ્યા હતા, ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ ટેકન ઓન બિહાફ ઓફ વેન્ડર. વેન્ડર મીન્સ વેચનાર, વેચનાર વતી દેવાદારો અને લેણદારો લેવા, ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. તો આપણે ત્યાં જોયું હતું કે નવી કંપની, એટલે કે જે પરચેસિંગ કંપની, ખરીદનાર કંપની જે છે એ કંપની વેચનારના દેવાદારો અને લેણદારોને લેતી નથી, પરંતુ એના બિહાફમાં, એટલે કે એમના વતી એ ડેટર્સ અને ક્રેડિટર્સનું કલેક્શન કરવાનું અને પેમેન્ટ કરવાનું કામ સ્વીકારે છે. અને એ વખતે જ્યારે એ કામ સ્વીકારશે ત્યારે એ દેવાદારો પાસેથી કલેક્શન કરશે અને જે પણ કલેક્શન મળશે એમાંથી એ લેણદારોને પેમેન્ટ કરશે. બાકીની રકમ જે વધશે એ રકમમાંથી એને આ કામ બદલનું જે કમિશન નક્કી કર્યું હશે એ કમિશન લેશે અને વધારાની રકમ વેચનારને પરત કરશે. આ જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયા એ ટ્રાન્ઝેક્શનની આપણે જર્નલ એન્ટ્રી આપણે લાસ્ટ લેક્ચર નંબર 4 માં જોઈ હતી. એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ આપણે એનો જોયો તો નોર્મલ, કે જેનાથી આપણને મેથડ ક્લિયર થાય. તો હવે આપણે એ જ મેથડ વાળા ક્વેશ્ચનમાં આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર જોઈશું આજે 14. આ ડેટર્સ અને ક્રેડિટર્સ ટેકન ઓવર ઓન બિહાફ ઓફ વેન્ડર એ એક એડજસ્ટમેન્ટ તરીકે આપણા દરેક હવે ક્વેશ્ચનની અંદર આવશે. તો એ પોઈન્ટ્સ આપણે જે 4-5 એન્ટ્રીઓ વધારવાની હતી એ વધારવાની થશે જ્યારે આપણને આ ટાઈપનું ટ્રાન્ઝેક્શન આપે. અથવા જો તમને ક્વેશ્ચનમાં સૂચના આપી હશે આ પ્રમાણેની ડેટર્સ અને ક્રેડિટર્સની, તો એ એક એડજસ્ટમેન્ટ તરીકે આપણે એ ફૂલ ક્વેશ્ચનનો એક પાર્ટ છે એટલે ગણીશું. અને આટલું જ કન્સેપ્ટ તમને અલગથી શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકે છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ આપણો. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં તમે જોઈ હતી એની એન્ટ્રીઝ કઈ રીતે કરવાની, કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની વગેરે. તો ચલો આજે આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર 14 થી સ્ટાર્ટ કરીએ. આ ટાઈપના પોઈન્ટ આવશે હવે પછીના દરેક ક્વેશ્ચનની અંદર. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 14. Following is the balance sheet of Messrs. Patel Brothers as on 31st March 16.
જો પટેલ બ્રધર્સની બેલેન્સ શીટ આપે છે, પહેલા તો એનો સ્ટડી કરી લઈએ શું કહે છે. ઓન ધ અબો ડેટ જે ઇન્ફોર્મેશન આપી છે ને એને બેલેન્સ શીટમાં ક્યાં ઇફેક્ટ થાય છે આપણે ચેક કરતા જઈશું. તો ઓન ધ અબો ડેટ અ ન્યૂ કંપની હિંમત લિમિટેડ વોઝ ઇન્કોર્પોરેટેડ વિથ એન ઓથોરાઇઝ્ડ કેપિટલ ઓફ 2 લાખ રૂપીસ divided into equity shares of 100 rupees each to take over the running business of the firm. Okay. હિંમત લિમિટેડ નામની નવી કંપનીની સ્થાપના કરવામાં આવી છે જેની ઓથોરાઇઝ્ડ કેપિટલ 2 લાખ રૂપિયા છે અને એ 100 રૂપિયાનો એક એવા ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે. ઓકે, આગળ જઈએ. એક્સેપ્ટ એટલે કે ના સિવાય, એક્સેપ્ટ ઇન્વેસ્ટમેન્ટ, ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ, ટેક ઓવર ધ રનિંગ બિઝનેસ ઓફ ધ ફર્મ એક્સેપ્ટ ડેટર્સ, ક્રેડિટર્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે નવી કંપની જે છે એ નવી કંપની ડેટર્સ, ક્રેડિટર્સ અને ઇન્વેસ્ટમેન્ટ લેતી નથી. આપણે જ્યારે નેટ એસેટની કેલ્ક્યુલેશન કરવાની આવશે ને ફ્રેન્ડ્સ, ત્યારે તમારે આટલી વસ્તુ ઇગ્નોર કરવાની છે. ડેટર્સ લેવાના નથી, ક્રેડિટર્સ લેવાના નથી અને બીજું કયું છે ઇન્વેસ્ટમેન્ટ પણ લેવાના નથી. તો આપણે એને કેન્સલ માર્ક કરી દઈએ. આ વસ્તુ આપણે ધ્યાન લેવાની નથી કેમ કે નવી કંપની, ખરીદનાર કંપની આટલી વસ્તુ લેતી નથી. ઓકે, હવે નંબર 1 કન્ડિશન આપી છે. જો સોરી, ફર્સ્ટ પેરેગ્રાફમાં 4th લાઈન આપણી બાકી છે, જોઈએ. ધ કંપની ઓલ્સો એગ્રીડ ટુ કલેક્ટ ડેટર્સ એન્ડ મેક પેમેન્ટ ટુ ક્રેડિટર્સ ઓન બિહાફ ઓફ ધ ફર્મ. આ એક લાઈન એડ થઈ ગઈ, મતલબ આપણે ડેટર્સ અને ક્રેડિટર્સને કેલ્ક્યુલેશન કરી અને એની પછી અલગથી 5 એન્ટ્રીઝ થતી હતી આપણે કરવી પડશે. ઓકે, ધ ફર્મ ટર્મ્સ ધ અધર ટર્મ્સ આર એઝ અંડર. બાકીની કન્ડિશનમાં આપ્યું છે ફર્સ્ટ, ધ ગુડવિલ ઓફ ધ ફર્મ ઇઝ ટુ બી વેલ્યુડ એટ ઇક્વલ ટુ ધ ટોટલ પ્રોફિટ્સ ઓફ ધ લાસ્ટ 5 years. ગુડવિલ કેટલી કહી છે? ઇક્વલ ટુ ધ ટોટલ પ્રોફિટ ઓફ લાસ્ટ 5 years. છેલ્લા 5 વર્ષના કુલ નફા જેટલી. ટોટલ પ્રોફિટ એટલે ટોટલ મીન્સ કુલ નફો. તો પ્રોફિટ આપણને આપેલો હોવો જોઈએ, પણ એ જ લાઈનમાં આગળ કહ્યું છે જો ધ એવરેજ પ્રોફિટ ઓફ ધ લાસ્ટ 5 years 5000. તો એવરેજ પ્રોફિટ આપ્યો છે 5000, જેને આપણે કન્વર્ટ કરીએ ટોટલ પ્રોફિટમાં, તો જે એમાઉન્ટ મળશે એ શું થઈ જશે? ગુડવિલ. Number 2, fixed asset is as shown in the books are 10% less than the market value. શું કહ્યું છે? 10% less than the market value. એટલે ફિક્સ એસેટ જે છે એ માર્કેટ વેલ્યુ કરતા 10% ઓછી છે. ફિક્સ એસેટમાં કઈ કઈ એસેટ આવે? લેન્ડ, બિલ્ડિંગ એન્ડ પ્લાન્ટ મશીન, જેની કિંમત એની માર્કેટ વેલ્યુ કરતા 10% ઓછી છે. પણ બેલેન્સ શીટમાં જે આપીએ તો બુક વેલ્યુ છે આ ઓલરેડી 10% લેસ છે, જેને આપણે માર્કેટ વેલ્યુ જેટલી કરવાની છે. ઓકે, પર્સન્ટેજમાં કમ્પેરિઝન કોની કઈ છે એ ધ્યાનમાં રાખવાની બાબત અગત્યની છે. ઓકે, ગણતરી કરશું ત્યારે ક્લિયર થશે બધું. અત્યારે જસ્ટ સમજીએ કેટલી કન્ડિશન છે. વેર ઇઝ ધ સ્ટોક ઇઝ ઓવર વેલ્યુડ બાય 10%. સ્ટોકની કિંમત 10% વધુ ગણી છે, મતલબ જે છે એના કરતાં 10% વધુ છે. સ્ટોક માટે આપણો નિયમ છે સ્ટોકની કિંમત વિચ એવર ઇઝ લોઅર, જે ઓછી હોય તે આપણે લઈએ છીએ. અહીંયા ઓવર વેલ્યુડ કરી છે તો એને આપણે ઘટાડવી પડે, એટલે કે નવા સ્ટોકની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. ધી પરચેસ કન્સિડરેશન ઇઝ ટુ બી ડિસ્ચાર્જડ બાય ઇશ્યુઇંગ 1000 ઇક્વિટી શેર્સ એટ 10% પ્રીમિયમ. પરચેસ પ્રાઇસનું પેમેન્ટ કઈ રીતે કરવાનું છે? તો 1000 ઇક્વિટી શેર આપવાના છે 10% પ્રીમિયમથી. 10% 500 ડિબેન્ચર ઓફ 100 રૂપીસ ઇચ એટ 10% ડિસ્કાઉન્ટ. 500 ડિબેન્ચર આપવાના છે 10%ના, જેની કિંમત 100 રૂપિયા છે પણ 10% ડિસ્કાઉન્ટથી આપવાના. એન્ડ બેલેન્સ અમાઉન્ટ ઇન કેશ. બાકીની રકમ છે કેશ એટલે કે રોકડેથી. તો અહીંયા આપણને બાકીની રકમ રોકડેથી આપવાની એવી સૂચના આપી છે અને પ્લસ ટોટલ પરચેસ પ્રાઇસ કેટલી છે એ પણ નથી આપ્યું. મતલબ થયો કે અહીંયા આપણે એ મેથડ કઈ યુઝ કરીશું? નેટ એસેટની, અને જે નેટ એસેટ આવશે એ જ થઈ જશે આપણી પરચેસ પ્રાઇસ. ઓકે, Number 4, the company has collected 45,000 is cash from debtors after allowing 10% discount. તો હવે પોઈન્ટ નંબર 4 છે એ આપણને આપ્યો છે ડેટર્સ અને ક્રેડિટર્સ માટે. ઓકે, કંપનીએ 45,000 કેશ કલેક્ટ કરી ડેટર્સ પાસેથી. કઈ રીતે? આફ્ટર 10% ડિસ્કાઉન્ટ, 10% ડિસ્કાઉન્ટ આપ્યા પછી. એન્ડ 75% ક્રેડિટર્સ હેવ બીન પેઇડ ઓફ એટ 10% ડિસ્કાઉન્ટ. 75% ક્રેડિટર્સનું
કર્યું 10% ડિસ્કાઉન્ટ આપીને. The company is entitled for a commission at 10% on amount collected and 50% discount received from creditors. કંપની 10% કમિશન આપે છે ઓન અમાઉન્ટ કલેક્ટેડ, જે રકમ કલેક્ટ કરી એના પર 10% કમિશન મળશે, અને 50% ડિસ્કાઉન્ટ રિસીવ, અને જે ડિસ્કાઉન્ટ ક્રેડિટર્સને આપવામાં આવશે, જે ક્રેડિટર્સમાંથી ડિસ્કાઉન્ટ મળશે એના પર 50%. The company paid the amount due to the firm. અને કંપની જે બાકીની રકમ હતી એ શું કરી, ફર્મને ચૂકવી આપી. The remaining shares are issued to the public at a premium of 10 rupees per share. બાકીના જે શેર હતા એ પબ્લિકમાં ઇસ્યુ કર્યા, એટલે કે જે શેર ટોટલ ઓથોરાઇઝ કેપિટલ આપણને ઉપર 2 લાખ આપી હતી, એમાંથી અમુક શેર આપણે આપ્યા વેચનારને, અને બાકીના જે શેર વધ્યા પબ્લિકમાં ઇસ્યુ કર્યા. એ પણ ગણતરી કરવી પડશે કેટલા શેર બાકી રહે છે. એન્ડ વિચ આર ફુલ્લી સબસ્ક્રાઇબ, મતલબ એ પૂર્ણ ભરપાઈ થઈ ગયા, પણ એની પૂરેપૂરી રકમ આપણને મળી ચૂકી છે. Preliminary expense amounted to rupees 5,000. 5,000 રૂપિયા preliminary expense થયો છે. Okay. Pass necessary entries in the books of company and prepare initial balance sheet of the company. Okay. ચાલો, તો આપણે એની એન્ટ્રીઝ લખવાની છે અને બેલેન્સ શીટ તૈયાર કરવાની. હવે આપણે જોયું આ કન્ડિશન પરથી કે આપણી મેથડ કઈ છે, નેટ એસેટની મેથડ. સૌથી પહેલી કેલ્ક્યુલેશન કરીશું આપણે નેટ એસેટ, બરાબર છે. ચલો, એમાં લિસ્ટ બનાવીશું પહેલા ટોટલ એસેટનું. ટોટલ એસેટમાં એડજસ્ટમેન્ટ પ્રમાણે પહેલું આવશે આપણું ગુડવિલ. ગુડવિલ કઈ રીતે આવશે, તો ગુડવિલ કેટલો પ્રોફિટ છે અહીંયા, લાસ્ટ એવરેજ પ્રોફિટ કેટલો છે લાસ્ટ 5 યરનો, 5,000, બરાબર છે. અને આપણે કેટલો પ્રોફિટ લખવાનો છે, ટોટલ પ્રોફિટ લખવાનો છે, બરાબર છે. ઓકે, સમથિંગ આઈ મીન 1 મિનિટ, એક ઓકે. ગુડવિલ એવરેજ પ્રોફિટ આપેલો છે 5,000, જેને આપણે ટોટલ પ્રોફિટમાં કન્વર્ટ કરીએ, એટલે કે લાસ્ટ 5 યરનો છે તો 5 થી મલ્ટીપ્લાય કરીએ તો થઈ જશે 25,000. ઓકે. બિલ્ડિંગ માટે આપણને સૂચના આપી હતી એ પ્રમાણે જોઈએ તો 10% લેસ હતી માર્કેટ વેલ્યુ કરતા. આપણે સપોઝ માની લઈએ કે માર્કેટ વેલ્યુ 100 છે, તો બુક વેલ્યુ એની કેટલી થઈ જાય છે 90. આપણી બુક વેલ્યુ 90,000 છે, તો હાઉ મચ એટ 90,000, તો થઈ જશે 1 લાખ. 10 બિલ્ડિંગ મળી ગયું. ચલો, એ પ્રમાણે મશીનરી 90 to 100, સો હાઉ મચ એટ 36, 40,000. કારણ કે ફિક્સ એસેટમાં આપણને આ રેશિયો આપ્યો હતો, સો આપણે અહીંયા એ પ્રમાણે વધારી દઈશું, બરાબર છે. જો એક વખત રકમમાં બી ચેક કરી લો, કારણ કે આપણને સૂચના આપી દઈએ ફિક્સ એસેટ આર શોન એઝ શોન ઇન ધ બુક્સ આર 10% લેસ ધેન માર્કેટ વેલ્યુ. આપણે એ રીતે એની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. સ્ટોકમાં કયું છે ઓવર વેલ્યુડ, તો ઓવર વેલ્યુડ 10% કીધું, એટલે આપણે માની લઈએ કે 110 હોય, તો 100 એ 110 હોય ને, તો 110 આપણે બતાવેલા છે, અને તો 22,000 ને કેટલી આવશે એની એક્ઝેક્ટ વેલ્યુ 20,000. ક્લિયર છે. બાકી છે બિલ્સ રિસીવેબલ,
અને કેશ બેંક. એસેટ્સમાં આપણે લગભગ બધી એસેટ લઈ લીધી. જો ચેક કરી લઈએ એકવાર. ગુડવિલ તો લેવાની આવશે નહીં જૂની. લેન્ડ બિલ્ડિંગ મશીનરીમાં આપણે વધારો કરી દીધો, સ્ટોકમાં ઘટાડો કરીને લઈ લીધું, ડેટર્સ નથી લેવાના, બિલ્સ લઈ લીધા, ઇન્વેસ્ટમેન્ટ નથી લેવાના, કેશ ઓન હેન્ડ આવી ગયું, કેશ એન્ડ બેંક. ઓકે, હવે લિસ્ટ તૈયાર કરીએ ટોટલ લાયબિલિટીનું. આનું ટોટલ કરીશું તો 2,03,000 થઈ જાય છે એસેટમાં. લાયબિલિટીમાં આપણી પાસે છે બેંક લોન અને વર્કમન પ્રોફિટ શેરિંગ ફંડ. આ બે જ લાયબિલિટી છે, જોઈ લઈએ. યસ, ક્રેડિટર્સ છે પણ એ તો લેવાના નથી. તો ચેક કરી શકીએ છીએ આપણે. નેટ એસેટ મળે છે 1,63,000. અને અહીંયા નેટ એસેટ મેથડ છે એટલે નેટ એસેટ જ શું થઈ જશે? એની પરચેસ પ્રાઇસ. તો પરચેસ પ્રાઇસ ગણી લઈએ. હવે પરચેસ પ્રાઇસમાં આપણને કહ્યું તો ઇક્વિટી શેર આપવાના છે 1,100 રૂપીસ એની પ્રાઇસ છે. અને સિક્યુરિટી પ્રીમિયમમાં 10% કહ્યું છે. 100 રૂપીસ પ્રાઇસ છે. ફ્રેન્ડ્સ 10 રૂપીસ અહીંયા લખ્યું છે મેં, બટ 100 આવશે. તો અને એના 10% આપણને એનું શું કહ્યું છે? પ્રીમિયમ. તો પ્રીમિયમ થઈ જશે 10,000. ડિબેન્ચર આપ્યા હતા આપણને ડિસ્કાઉન્ટથી, તો ડિસ્કાઉન્ટ 5,000 થઈ જાય છે 10%. તો ડિબેન્ચરની વેલ્યુ મળશે 45,000. બાકીની રકમ કહી હતી આપણને કેશમાં, અને ટોટલ થઈ જાય છે 163. નેટ એસેટની મેથડમાં નેટ એસેટ જ શું થઈ જાય? પરચેસ પ્રાઇસ. એટલે આપણને ડિફરન્સ જે મળશે એ આવશે આપણો કેશ. ચાલો, રેડી છે. હવે જોઈએ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. તો ડેટર્સમાં આપણે ચેક કરીએ. સૌથી પહેલાં અહીંયા હું તમને એની ઇન્ફોર્મેશન એકવાર ફરી સમજાવી દઉં. ડેટર્સમાં અહીંયા જો કેટલા હતા? 60,000. આફ્ટર આપણે લેવાના છે, આફ્ટર બેડ ડેબ્ટ્સ લેવાના છે. ઓકે, આફ્ટર બેડ ડેબ્ટ્સ એટલે અહીંયા કેટલા લેવાના? 60,000. બીડીઆર ધ્યાનમાં નહીં લેવાની ત્યાં, એટલે 60,000. અને ક્રેડિટર્સમાં કેટલા આવશે? 40,000. હવે અહીંયા જો નીચે આવી જાઓ પોઈન્ટ નંબર 4 માં. કંપનીએ કલેક્શન કેટલું કર્યું આપી દીધું? 45,000 નું કલેક્શન કર્યું, પણ કઈ રીતે? આફ્ટર ડિસ્કાઉન્ટ 10%. 10% ડિસ્કાઉન્ટ આપ્યા પછી 45,000 નું કલેક્શન મળ્યું. અને ક્રેડિટર્સમાં એવું કહ્યું છે કે 75% ક્રેડિટર્સને આપણે 10% ડિસ્કાઉન્ટથી પેમેન્ટ કર્યું. ઓકે, તો હવે ડેટર્સ આપણી પાસે છે 60,000 ના. ડેટર્સ પાસેથી કલેક્શન કેટલું મળ્યું આપણને? આફ્ટર 10% ડિસ્કાઉન્ટ 45,000. તો કેટલા ડેટર્સનું કલેક્શન કર્યું હશે એ ફાઇન્ડ કરવું પડે આપણે. સપોઝ માની લો કે ડેટર્સ 100 હોય અને આપણે ડિસ્કાઉન્ટ આપ્યું 10%, તો 90 રૂપીસ કેશ રિસીવ્ડ થાય. હવે 90 રૂપીસ કેશ રિસીવ્ડ હોય તો ડેટર્સ છે 100. સો હાઉ મચ એટ 45,000? યા 50,000. ઇટ મીન્સ 60,000 ના ડેટર્સ હતા, એમાંથી 10,000 હજુ કલેક્ટ કરવાના બાકી છે, અને 50,000 જે કલેક્શન કરવાના હતા એમાંથી આપણને બેડ ડેબ્ટ્સ એટલે કે ડિસ્કાઉન્ટ અને બેડ ડેબ્ટ્સ સેમ જ છે, આપણને 5,000 માઇનસ કરતા 45,000 કેશ રિસીવ. ક્લિયર થયું? અહીંયા આપણને કેશ રિસીવ્ડ આપી હતી, એના પરથી આપણે ફાઇન્ડ કર્યું કે કેટલા ડેટર્સના કલેક્શન કર્યું છે અને કેટલા ડેટર્સનું કલેક્શન હજુ બાકી છે. અને આ જે 10,000 નોટ કલેક્ટ છે એ આપણને ડેટર્સનું બેલેન્સ રહેશે, જે બેલેન્સ શીટમાં આપણે બતાવવું પડશે. ક્રેડિટર્સમાં શું કહ્યું છે? 40,000 હતા, જેમાંથી ઓનલી આપણે 25% જ પેમેન્ટ બાકી રાખ્યું છે. 75 નું પેમેન્ટ કરી દીધું, તો 25 કરીએ આના પર્સન્ટેજ, તો 10,000 નોટ પેડ આવશે અને 30,000 અહીંયા આવશે. ટોટલ એમાંથી 10% ડિસ્કાઉન્ટ સાથે પેમેન્ટ કેટલું કર્યું આપણે? 27,000. મિશન મળી જશે એના પરથી. કલેક્શન કર્યું એના પર 10% હતા, તો 45,000 ના 10%, અને ડિસ્કાઉન્ટ જે અહીંયા અલાઉડ કર્યું આપણે ક્રેડિટર્સમાં એના પર 50% એટલે 1,500 મળશે. તો ટોટલ કમિશન થઈ જશે 6,000. અને લાસ્ટ હવે જોઈએ એમનું બેલેન્સ અમાઉન્ટ કેટલું આપણે પે કર્યું હશે વેન્ડરને. તો રિસીવ્ડ અમાઉન્ટ થઈ ગઈ 45,000, અમાઉન્ટ પેડ થઈ ગઈ 27,000, બાકી રહે છે 18 માંથી 6,000 કમિશન બાદ કર્યું, ટોટલ 12,000 આપણે પેમેન્ટ કરી આપ્યું વેન્ડરને. હવે જોઈએ રિમેનિંગ શેર્સ. આપણને સૂચના આપી હતી કે કંપનીએ જે બાકી રહ્યા ને એ શેર બધા જ શેર કંપનીએ ઇસ્યુ કરી દીધા હતા. તો આપણે ચેક કરવું પડે કે રિમેનિંગ શેર કેટલા રહેશે. રિમેનિંગ શેર રહેશે અહીંયા, ટોટલ શેર હતા 2 લાખ. પરચેસ પ્રાઇસમાં ઇસ્યુ કર્યા, સોરી ફ્રેન્ડ્સ મારી ભૂલ છે, હું ચેક કરી લઉં એક વખત. નેક્સ્ટ બીજા ક્વેશ્ચનની કેલ્ક્યુલેશન અહીંયા રખાઈ ગઈ છે, હું ચેન્જ કરીને
1 મિનિટ. આપણે ટોટલ જે શેર્સ હતા, તો ઇઝી છે, ટોટલ શેર જે હતા એ ટોટલ શેર હતા 2 લાખ રૂપીસ અને 100 રૂપીસ એની પ્રાઇસ હતી, બરાબર છે, 8 રૂપીસ એની પ્રાઇસ હતી. તો આપણા નંબર ઓફ શેર્સ થશે 2000, જેમાંથી પરચેસ પ્રાઇસમાં આપણે આપ્યા 1000. બાકી કેટલા રહેશે? 1000. અને જે 1000 બાકી રહેશે એનું જ આપણે શું કરી દઈશું અહીંયા, ઇશ્યુ ટુ પબ્લિક. ઓકે, તો આ રીતે 1000 ની કેલ્ક્યુલેશન આવશે. રોંગ કેલ્ક્યુલેશન લખાઈ ગઈ હતી, મેં કરેક્ટ કરી દીધી. 1000 શેર આપણે ઇશ્યુ કરશું ટુ ધ પબ્લિક. ચાલો ફટાફટ જર્નલ એન્ટ્રી લખી દઈએ. સિમ્પલ છે. ફર્સ્ટ એન્ટ્રીમાં લખીશું આપણે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ, બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ, મશીનરી અકાઉન્ટ ડેબિટ, સ્ટોક અકાઉન્ટ ડેબિટ, બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ, કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ, ટુ બેંક લોન, ટુ વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ એન્ડ ટુ પટેલ બ્રધર્સ. જો એન્ટ્રી કઈ રીતે લખું છું એ પણ સમજાવી દઈએ તમને. નેટ એસેટની કેલ્ક્યુલેશનમાં જતું રહેવાનું અને નેટ એસેટમાં જેટલી પણ એસેટ્સ અહીંયા લીધી છે આપણે બધી શું કરી દો, ડેબિટ. બધી લાયબિલિટી શું કરી દો, ક્રેડિટ. અને જે પરચેસ પ્રાઇસ છે એ પરચેસ પ્રાઇસ આપણે ત્યાં ક્રેડિટ કરી દઈશું ટુ વેન્ડર એટલે કે પટેલ બ્રધર્સના અકાઉન્ટમાં. હવે આપી દઈશું એનું પેમેન્ટ. તો પટેલ બ્રધર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ છે ડિબેન્ચરનો, તો ડેબિટ કરી દઈશું ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યુરિટી પ્રીમિયમ ટુ 10% ડિબેન્ચર. અગેન ડિબેન્ચરમાં ધ્યાન રાખજો, ફૂલ અમાઉન્ટ ક્રેડિટ થશે અને ડેબિટ થઈ જશે ડિસ્કાઉન્ટ. અહીંયા ટોટલ 45,000 ની ઇફેક્ટ આવી જશે. કેશ. બાકી જે રિમેનિંગ શેર ઇશ્યુ કર્યા હતા એની એન્ટ્રી આવશે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યુરિટી પ્રીમિયમ. ઓકે, ફર્સ્ટ અને સેકન્ડ એન્ટ્રી તો કમ્પલસરી છે, દરેકમાં આવે એ પ્રમાણે. બાકીની જે છે એન્ટ્રી એ ટ્રાન્ઝેક્શન આપ્યા હોય તો આવશે. ચલો, પ્રિલિમિનરી એક્સપેન્સનું પેમેન્ટ કર્યું છે તો સિમ્પલ એન્ટ્રી પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. હવે ડેટર્સ માટે ડેટર્સ આપણે ડેબિટ કરીશું 60,000, ક્રેડિટર્સ ક્રેડિટ કરીશું 40,000 અને 20,000 ડિફરન્સ રહેશે એ સસ્પેન્સ અકાઉન્ટમાં. કલેક્શન કર્યું 45 તો કેશ અકાઉન્ટ ડેબિટ 45,000, પટેલ બ્રધર્સ સસ્પેન્સ અકાઉન્ટ 5,000 ટુ પટેલ બ્રધર્સ ડેટર્સ. ડેટર્સ ટુ કલેક્શન થઈ ગયું. એના પછી પેમેન્ટ. ક્રેડિટર્સને આપણે ક્લિયર કર્યા 30,000 ના, 27 પેમેન્ટ કર્યું અને સસ્પેન્સ અકાઉન્ટમાં જશે ડિસ્કાઉન્ટ 3,000. કમિશનની એન્ટ્રી આવશે પટેલ બ્રધર્સ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન. હવે પટેલ બ્રધર્સ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ, જે લાસ્ટ અમાઉન્ટ આપણે પે કરીએ બેલેન્સ અમાઉન્ટ. ઓકે, અને લાસ્ટ એન્ટ્રી કમિશન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ. જેટલું પણ કમિશન આપણે અહીંયા ક્રેડિટ કમિશન કર્યું છે ક્રેડિટ અહીંયા 6,000 જે ડેબિટ થઈ જશે એટલે કમિશનની ક્લોઝ થઈ જશે અને એમાઉન્ટ ટ્રાન્સફર ક્યાં થઈ જશે, ગુડવિલ. ઓકે, તો આ પ્રમાણે થઈ ગઈ સિમ્પલ એન્ટ્રી. આ એન્ટ્રી પરથી આપણે તૈયાર કરવાની છે બેલેન્સ શીટ. તો સૌથી પહેલા તો એન્ટ્રીમાં જે એકાઉન્ટ કેન્સલ થાય છે એને હું ટિક કરી દઈશ એટલે કે ક્લોઝ કરી દઈશ. તો અહીંયા જો પટેલ બ્રધર્સ ડેબિટ થાય છે, ક્રેડિટ થાય છે અને અહીંયા ડેબિટ થાય છે તો આ થઈ ગયું ક્લોઝ, જે આપણા બેલેન્સ શીટમાં ક્યાં અસર કરશે નહીં. બરાબર છે. બીજું કયું એકાઉન્ટ ક્લોઝ થઈ જશે, કમિશન. ક્રેડિટ 6,000 અહીંયા ડેબિટ 6,000 એવું કે. હવે જોઈએ તો અહીંયા જો ડેટર્સ ધ્યાન આપો ખાસ. આમાં તમારે 5 એન્ટ્રીમાંથી કયા એકાઉન્ટ ચેક કરવાના છે એ ધ્યાનથી સમજી લો. અહીંયા જુઓ ડેટર્સ કેટલા આપણે ડેબિટ કર્યા છે 60,000 અને અહીંયા જો ડેટર્સ કેટલા ક્રેડિટ કર્યા 50,000. મતલબ ડેટર્સનું બેલેન્સ રહ્યું 10,000 જે આપણે બેલેન્સ શીટમાં લખીશું એસેટ સાઇડ પટેલ બ્રધર્સ ડેટર્સ એકાઉન્ટ. પછી ક્રેડિટર્સમાં જોઈએ તો ક્રેડિટર્સ અહીંયા કેટલા છે 40 અને અહીંયા કેટલા છે, તો એમાં પણ 10,000 ક્રેડિટ બેલેન્સ રહેશે. તો બંનેમાં 10,000 ક્રેડિટ બેલેન્સ રહે છે. તો આમ જોવા જઈએ તો ડેટર્સ અને ક્રેડિટર્સ બંને બાજુ લખાશે પણ સસ્પેન્સ એકાઉન્ટ પણ સામે આપણે ક્લોઝ થવું જોઈએ એ ચેક કરવું પડે. તો સસ્પેન્સ એકાઉન્ટમાં અહીંયા 20,000 ક્રેડિટ થાય છે. સસ્પેન્સ એકાઉન્ટમાં પછી ક્રેડિટ ક્યાં જુઓ તો કેટલા થાય છે, બીજા
3000 એટલે 20 પ્લસ 3 એટલે 3000. ઓકે, હવે એમાં ડેબિટ 1000 and 6000 and 12,000. 12 plus 6 18, 18 plus 5 23. Yeah, 2023 मतलब સસ્પેન્સ એકાઉન્ટ શું થઈ ગયું? ક્લોઝ. તો બંને બાજુ આપણે ક્રેડિટર્સ અને ડેટર્સનું બેલેન્સ લખીશું, બાકી સસ્પેન્સ એકાઉન્ટનું બેલેન્સ કંઈ આવશે નહીં. આપણે આ પ્રમાણે ક્લોઝ કરીએ છીએ એકાઉન્ટ, એના પરથી ખ્યાલ આવી જાય તમને. ડેટર્સ ક્રેડિટર્સનું જે ડિફરન્સ રહે ને એ ડિફરન્સ આપણું સસ્પેન્સ એકાઉન્ટમાં આવે. અહીંયા તો જો ડેટર્સમાં 10,000 ડિફરન્સ રહે છે, ક્રેડિટર્સમાં 10,000 ડિફરન્સ રહે છે, તો સસ્પેન્સ એકાઉન્ટમાં કંઈ આવશે નહીં. બરાબર છે? તૈયાર કરી દઈએ બેલેન્સ શીટ. સૌથી પહેલા કેપિટલમાં આપણે બધા શેર ઇસ્યુ કરી દીધા છે, એટલે કેપિટલ બેલેન્સ આપણું થઈ જશે 2 લાખ. અને એન્ટ્રીમાં પણ આપણે ચેક કરી લઈએ તો જુઓ અહીંયા કેપિટલ કેટલી છે? 1 લાખ, અને અહીંયા કેટલી છે? 1 લાખ. એ 2 લાખ લખી દઈશું ત્યાં. સિમ્પલ છે બેલેન્સ શીટ બનાવી તો એકદમ. ત્યાર પછી રિઝર્વમાં આવશે પ્રીમિયમ 20,000. લાયબિલિટીમાં લોંગ ટર્મમાં આવી જશે બેંક લોન, ડિબેન્ચર પૂરેપૂરા લખાશે 50,000. કરંટ લાયબિલિટીમાં, અધર કરંટ લાયબિલિટીમાં વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ એ પટેલ બ્રધર્સના નોટ સસ્પેન્સ એકાઉન્ટ, સસ્પેન્સ એકાઉન્ટ નહીં આવે, શું આવશે? ક્રેડિટર્સ એકાઉન્ટ આવશે. ક્રેડિટર્સ એકાઉન્ટ. ઓકે, ટોટલ 3. એસેટ્સમાં બનાવીએ. ફિક્સ એસેટમાં ઇન્ટેન્જિબલ ગુડવિલ આવશે આપણી પેલી તો 19,000. બરાબર, 25,000 હતી, એમાંથી પેલું કમિશન બાદ કરતા થઈ જશે 19,000. બિલ્ડિંગ 1 લાખ, મશીનરી 40,000. એ ડાયરેક્ટ આપણે સીધું કેલ્ક્યુલેશનમાંથી બી લઈ શકીએ, અહીંયાથી પણ લઈ શકીએ એન્ટ્રીમાંથી. કેશ બેંકનું આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે, હું સમજાવું છું હમણાં. બાકી અધર કરંટમાં ડેટર્સ એકાઉન્ટ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અને પ્રિલિમિનરી એક્સપેન્સ. જો કેશ જે છે 1,11,000 કઈ રીતે આવે છે તો સમજો. અહીંયા કેશમાં પહેલા છે ને આપણે જે એન્ટ્રી લખી હતી એના અંદર આપણું જે જેટલી બી જગ્યાએ પણ કેશ આપણે ડેબિટ કરી એની આપણે પહેલા ટોટલ કરી દઈએ. જો કેશ એકાઉન્ટ ડેબિટ 165. Not this, sorry friends, not this. This, okay. તો અહીંયા કેશ બેંક કેટલી ડેબિટ છે? 8,000. અહીંયા 1,10,000 એટલે 1,18,000 થયા. ત્યાર પછી 45 પ્લસ કરી દો એમાં કમ્પ્લીટ. હવે ક્યાંય ડેબિટ નથી તો જે ક્રેડિટ છે એમાંથી માઇનસ કરતા જાઓ. 12,000 માઇનસ થશે, 7,000 માઇનસ થશે, 5,000 માઇનસ થશે અને 8,000 માઇનસ થશે. આ રીતે પ્લસ માઇનસ કરતા તમારું કેશ એકાઉન્ટનું બેલેન્સ આવશે 1,11,000. ઓકે, કમ્પ્લીટ થઈ ગઈ બેલેન્સ શીટ. ટોટલ આવી જાય છે 320. તો આ રીતે આપણો ત્યાં ક્વેશ્ચન થાય છે કમ્પ્લીટ, જેમાં આપણે ડેટર્સ અને ક્રેડિટર્સના પેમેન્ટની કેલ્ક્યુલેશન પણ અગત્યની જોઈ, અને બેલેન્સ શીટમાં આ જે નવા અકાઉન્ટ્સ કઈ રીતે આવે છે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા જ આવા ક્વેશ્ચન સાથે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.